નમસ્કાર મિત્રો, હું છું સુમન પટેલ. તમારું આ ગુજરાતી ધ્યાન જગતમાં હું સ્વાગત કરું છું. આપણે જરાક એક નાની એવી જ્ઞાનની વાત જાણીશું આજે. તો આ ગર્ભ ઉપનિષદ એક બુક છે. એનામાં લખ્યું છે કે આપણે જ્યારે માના ગર્ભમાં હોઈએ ને ત્યારે આપણે એ પાણી, એ ગરમ, એ એસિડ, બધી જ આપણે તકલીફોની ખબર પડે છે. ત્યારે એ તકલીફમાંથી બહાર આવીને ત્યારે આપણે આપણી જાતને એક પ્રોમિસ કરી રહ્યા. એવું જ્યારે બહાર આવી છે ને ત્યારે મુઠ્ઠી બંધ કરીને આવી છીએ કે ફરીથી હવે આ ગર્ભમાં મને નથી જવું. હું યાદ રાખીશ કે હું એક આત્મા છું, કે હું મારા કલ્યાણ માટે આવી રહી છું. ફરીથી મને આ ગર્ભમાં નથી આવું, કેમ કે ત્યાં બહુ જ પીડા હોય છે, બહુ જ તકલીફ હોય છે. મારી જાતને હું ઓળખી નથી શકતી. મારી જાતને ઓળખવા માટે હું જ્યારે ધરતી પર આવું છું ને ત્યારે મુઠ્ઠી બંધ કરીને આવું છું કે હું નહીં ભૂલું કે હું એક આત્મા છું અને મારા મોક્ષ માટે આવી છું, મને મારું કલ્યાણ કરવું છે. પરંતુ આપણે અહીંયા આવીને એ બધું જ ભૂલી જઈએ છીએ. આપણા નામને એક ઓળખાણ દઈએ છીએ અને રોજિંદા જીવનમાં આપણી જાતને જ ભૂલી જઈએ છીએ કે હું એક આત્મા છું અને મને પરમાત્માથી મિલન કરવું છે, મને પરમાત્માને ઓળખવો છે. આ બધું જ ભૂલીને આપણે આપણા રોજિંદા જીવનમાં આપણે વ્યસ્ત રહીએ છીએ. તો થોડો સમય આપણે પોતાના માટે આપવો જરૂરી છે. તો પોતાના માટે સમય આપવા માટે આપણને ધ્યાન કરવું પડશે. તો ચાલો શરૂ કરીએ આનાપાનસતિ ધ્યાન. તો સૌ પ્રથમ તો બધા સુખાસનમાં બેસી જાઓ અને પોતાની આંગળીઓને આ રીતે લોક કરી અને ખોળામાં મૂકી દો અને કોમળતાથી આંખોને બંધ કરી લો. એક ઊંડો શ્વાસ અંદર લો અને મોઢામાંથી બહાર કાઢો. હજી એક ઊંડો શ્વાસ અંદર લો અને મોઢામાંથી બહાર નીકાળો. હજી એક ઊંડો શ્વાસ અંદર લો અને મોઢામાંથી બહાર નીકાળો. આમ કરવાથી આપણું શરીર એકદમ રિલેક્સ થઈ જાય છે. જ્યારે આપણે મોઢામાંથી ભારે શ્વાસ કાઢીએ ને ત્યારે આપણું શરીર એકદમ ઢીલું મૂકતું જવાનું, એકદમ આરામદાયક. જેને ચશ્મા પહેર્યા હોય એ ચશ્મા પણ નીકાળી દેજો અને એકદમ આરામથી બેસજો અને તમારું પૂરું ધ્યાન શ્વાસો પર જ રાખો. કોઈ મંત્ર નહીં, કોઈ જાપ નહીં, કોઈ જ કલ્પના નહીં, બસ આપણા શ્વાસો પર જ, જે કુદરતી આપણી શ્વાસ ચાલી રહી છે એ શ્વાસો પર જ ધ્યાન આપો. એ શ્વાસ તમે અંદર લઈ રહ્યા છો ત્યારે તમને ઠંડકતાની મહેસૂસ થાય છે. જ્યારે બહાર નીકાળી રહ્યા છો ત્યારે હલકી ગરમાહટની મહેસૂસ થાય છે. એને ધ્યાનથી જુઓ, એકદમ સાક્ષી ભાવથી જોવાનું છે. જેટલું તમે તમારા શ્વાસો પર ધ્યાન આપશો એટલા જ તમે વિચારોથી દૂર થતા જશો, એટલા જ વિચારો ઓછા થતા જશે. એટલે તમારું પૂરું ધ્યાન શ્વાસો પર જ રાખો. જે આપણી કુદરતી શ્વાસ આવી રહી છે, બહાર નીકળી રહી છે, એ શ્વાસને જોયા રાખો.
આ શ્વાસ જ છે જે તમને અંદર સુધી પહોંચાડશે, એકદમ ઊંડાણ સુધી લઈ જશે. ધીમે ધીમે તમારા પૂરા શરીરને એકદમ રિલેક્સ કરી દો, એકદમ શાંત કરી દો. પગના તળિયાથી કરી અને માથા સુધી એકદમ શાંત થઈ જાઓ. તમારી જાતને તમે પોતે બોલો મનમાં કે એકદમ શાંત થઈ જાઓ. જુઓ કેવી રીતના તમારી વાત સાંભળે છે, એટલું શાંત થઈ જાય છે. શ્વાસો પર જ રાખવાનું છે. વિચાર તો આવશે, વિચારનું કામ છે આવવાનું, પણ આપને પણ નથી ભૂલવાનું કે આપણે આપણા શ્વાસો પર ધ્યાન દેવાનું છે. કોઈ પણ વિચાર આવે એ વિચાર પાછળ નથી દોડવાનું. હમણાં સુધી એ જ કર્યું છે, આપણે વિચારો પાછળ દોડ્યા છીએ, પણ નહીં, હવે શ્વાસો પાછળ દોડવાનું છે. પૂરું ધ્યાન તમારે શ્વાસો પર રાખો. દ્વારા તમે જે શ્વાસ લઈ રહ્યા છો એને જોયા કરો. જેટલું આપણે આપણા શ્વાસોને જોઈ રહ્યા છીએ એટલું જ મન શાંત થઈ રહ્યું છે અને સ્થિર થઈ રહ્યું છે. શરીર આપણું વિશ્રામની અવસ્થામાં જાય છે. ધીમે ધીમે એને ધ્યાનથી જુઓ. જેટલું આપણે આપણા શ્વાસો પર ધ્યાન આપશું એટલા જ આપણે વિચારોથી દૂર થતા જશું.
વર્તમાન સમયમાં આપણી શ્વાસો સાથે જોડાઈ રહ્યા છીએ. અને હમણાં આ વર્તમાન સમયમાં રહીને, વિચારોથી દૂર રહીને આપણી શ્વાસો સાથે એક થઈ રહ્યા છીએ. તમારા અંતર્મનની આંખોથી તમે જુઓ કે તમે કયા સ્વરૂપમાં બેઠા છો. તમારા દિવ્ય સ્વરૂપ, આત્મા સ્વરૂપને જુઓ. ભૂલી જાઓ દરેક વિચારોને, તમારા શરીરને. હમણાં આ પલમાં તમારા આત્માના સ્વરૂપને, દિવ્ય સ્વરૂપને જુઓ. તમારા આખ્ય ચક્રની જગ્યાએ જુઓ કે તમે એક ચમકતો એક તારાની જેમ એક આત્માના રૂપમાં જુઓ કે જેનું શરીર નથી. એક ચમકેલા તારાની જેમ તમારી આત્માને જુઓ અને તેને ઓળખો. કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. ચક્રની જગ્યાએ એક પ્રકાશ દેખાઈ રહ્યો છે. એ પ્રકાશની અંદર આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. એકદમ જઈ રહ્યા છીએ. પ્રકાશમાં તમે પોતાને જ જુઓ એક આત્માના સ્વરૂપમાં. કલ્પના કરો કે એ પ્રકાશમાં હું બેઠી છું કે હું બેઠો છું. એ આત્મા સ્વરૂપનું દર્શન થઈ રહ્યું છે.
રોશનીમાં હું એક તારાની જેમ ચમકી રહી છું, એ ચમકી રહ્યો છું. આ શરીર બધી જ કર્મ ઇન્દ્રિયોની માલકીન છું. મારી મનની માલકીન, બુદ્ધિની માલકીન. હવે હું કહીશ એમ થશે. એટલા દિવસ તમે કીધું એમ મેં કર્યું, પણ હવે હું આત્મા, હું કહીશ એમ થશે. હું માલકીન છું આ શરીરની, એ માલકીન છું. વિચારો પર ચાલ્યું ગયું હોય તો તેને ફરીથી તમારા શ્વાસો પર લઈ આવો અને આ પ્રોસેસને ચાલુ રાખો. બધું મહેસૂસ કરો કે આ બધું તમારા ભેગું થઈ રહ્યું છે, કે એ પ્રકાશમાં એક તારાની જેમ હું ચમકી રહી છું. એક આત્મા. આપણી આ આત્મા શક્તિ દ્વારા આપણે પોતાને જ આ શરીરથી બહાર નીકળતા, ઉપરની તરફ ઉડતું, બહાર નીકળતા જોઈ રહ્યા છીએ. મહેસૂસ કરો કે હા, હું આ શરીરમાંથી બહાર નીકળી રહી છું, એક આત્માના સ્વરૂપમાં. તૈયાર છું મારી યાત્રા માટે. અને પોતાને જ ઉપર ઉઠતું જુઓ. આ ઘરની બહાર, આ શરીર દેહની બહાર ને આ દુનિયાથી દૂર આત્મા જગતની યાત્રામાં હું જઈ રહી છું. જુઓ, હવા
હવામાં ઉપરની તરફ ઉડતા એક તારાની જેમ, વાદળામાં આ પૃથ્વીની પણ પાર, આ ચાંદ, સૂર્ય, સિતારાઓની પણ પાર, તમારા સાચા ઘરની પાસે તને હું એક આત્મા ત્યાં જઈ રહી છું. આત્માની યાત્રામાં, આત્માની સફરમાં આપણે તેને એનો સાથ દેવાનો છે. જેટલા તમે તમારા શ્વાસોનો સાથ આપશો એટલું જ એ આગળ પ્રગતિ કરશે. અહીંયા ઉપર અસીમ શાંતિ છે, અસીમ પ્રકાશ, ચારે બાજુ એક અલગ જ શાંતિ, અલગ જ ઉર્જા જુઓ. તમારી ચારે બાજુ પ્રકાશ જ પ્રકાશ ફેલાઈ રહ્યો છે. આ પ્રકાશના વચ્ચે પોતાને ચમકતા સિતારાઓની જેમ જુઓ કે તમે એક જ છો, જે ત્યાં તમે ચમકી રહ્યા છો. દિવ્ય આત્માના રૂપમાં પોતાને ત્યાં જોતા રહો. પોતાને જ આત્માના રૂપમાં જોઈ રહી છે, જે અનાદિકાલથી છે, જેના ક્યારે જન્મ્યો છે ના તો તેનું મૃત્યુ થયું છે. તે અનાદિકાલથી છે. તેને જુઓ, ધ્યાનથી જુઓ. ચારે બાજુ દિવ્ય પ્રકાશનું આભા મંડળ બની ગયું છે. પવિત્રતાની અદ્ભુત રોશની નીકળી રહી છે, જે ચારે બાજુ ફેલાઈ રહી છે. તમે જે રૂમમાં બેઠા છો એ રૂમમાં ફેલાઈ રહી છે. ધીમે ધીમે તમારા ઘરમાં, હોલમાં, બીજા બધા જ રૂમમાં, તમારા ઘરના બધા મેમ્બર જે સભ્યો છે એના બધામાં પણ આ રોશની જઈ રહી છે. ધીમે ધીમે તમારા ઘરની બહાર, તમારા આંગણામાં, તમારી શેરીમાં, જ્યાં તમે રહો છો ત્યાં, શેરીમાંથી કરી પૂરા તમારા ગામમાં આ રોશનીનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે. જુઓ કે એ રોશની તમારા માથે જ નીકળી રહી છે અને પૂરા તમારા ગામમાં
ઘરમાં ફેલાઈ રહી છે. હરેક ઘરમાં એ રોશની જઈ રહી છે. રોશની જાય છે, એને શક્તિ આપે છે, એ પણ ધ્યાની અને જ્ઞાની બની જાય. આ બધું તમારા થ્રુ થઈ રહ્યું છે. આ રોશની તમારા તરફથી નીકળી રહી છે, તમારા અંદરથી નીકળી રહી છે. આ બધું તમે કરી રહ્યા છો. તમારા પૂરા ગામને એક ધ્યાની અને જ્ઞાની બનાવી રહ્યા છો. એટલી સરસ પ્રોસેસ થઈ રહી છે. એટલી ઉર્જા છે તમારામાં. જે શાંતિ હમણાં મહેસૂસ કરી રહ્યા છો, એ જ શાંતિમાં ઘણું બધું સુખ સમાયેલું છે. હું આત્મા સુખ સ્વરૂપ છું. આ જ શાંતિમાં પરમ આનંદ સમાયેલું છે. હું આત્મા સચ્ચિત આનંદ સ્વરૂપ છું. હું આત્મા મારા સાચા સ્વરૂપમાં એક પ્રેમ સ્વરૂપ પણ છું. જે ચારે બાજુ પ્રેમની ધારાને ફેલાવે છે. બધી જ સૃષ્ટિનું આદિ, મધ્ય અને અંતનું જ્ઞાન મારામાં સમાયેલું છે. આ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. થોડોક સમય તમારા મનને અને બુદ્ધિને આ પલમાં જ એકાગ્રતા કરો. આ પલમાં જ બનીને રહો. આનંદની અનુભૂતિ આપણા મન અને બુદ્ધિને પણ કરાવો. કેટલો હલકાપણનો મહેસૂસ થાય છે. કેટલો સુંદર અનુભવ થાય છે. ના કોઈ બંધન, ના કોઈ બોજ, એકદમ મુક્ત અવસ્થામાં એટલી શાંતિનો મહેસૂસ થાય છે.
આપે બધા એક જ છીએ, કોઈ અલગ નથી. રૂપ, રંગ, શરીર ખાલી અનુભવ લેવા માટે જ આવ્યા છીએ. પૃથ્વી પર હમણાં આ પલમાં આપણા સાચા ઘરમાં એક મોટા ચમકતા સિતારાની સાથે આ આત્મા એ જ પરમાત્માની સાથે બની ગઈ છે. એને આપણે જોઈ શકીએ છીએ. હમણાં આ પલમાં આપણે એને જોઈ રહ્યા છીએ. એ પરમ આત્માની અનુભૂતિ આપણે લઈ રહ્યા છીએ. લાસ્ટ 5 મિનિટ. થઈ ગયું છે કે હવે આપણે પાછા આવી જઈએ આપણા ભૌતિક શરીરમાં. આરામથી પાછા આવવાનું છે. લાસ્ટ 10 સેકન્ડ. તમારા હાથની હથેળીઓને તમારી આંખો પર મૂકો. 5 4 3 2 1 0. ધીરેથી આંખોને ખોલો અને એક સરસ મજાની સ્માઇલ આપો. ધન્યવાદ તમારા બધાનો, તમારો આ કિંમતી સમય મને આપ્યો તે માટે.